સિહોર ધ એજ્યુકેશન સોસાયટીના પૂર્વ પ્રમુખ નવીનચંદ્ર મહેતાની દ્વિતીય પૂર્ણતિથિ નિમિત્તે સિહોર જે મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું। आदरणीय शिक्षक भाइयों तथा बहन, आप सौने पुण्यात्मा धर्मात्मा दानवीर बाबा काका ने गुमाव्या। एमनी खोट अने द सिहोर एज्युकेशन सोसायटी ना पूर्व प्रमुख श्री नवीनचंद्रभाई भावांजलि अर्पण करिए। बाबा काकाए जे उदारताथी दाननी गंगा वहावी छे, दीप ज्योतिर्जनाणम आरोग्य सूरज ने दीवो देखाड़वा जेवुं थाय। नाना मोढे मोटी बात करी गणाय। बाबा काकाए जे सिहोर माटे कर्युं छे ए न भूतो न भविष्यती छे। सर्वप्रथम अपना मानद मंत्री श्री द सिहोर एज्युकेशन सोसायटी ना में फरज बजावीने एमनुं पण स्वागत आपणे पुष्पगुच्छ ने विनंती करीए के जे मेहता गर्ल्स हाईस्कूल અને શ્રી એલડી હાઈસ્કૂલ માં બંને દિવસની અંદર એ શાળાકીય રમતોત્સવ આપી અને આદરણીય પન્નાબેન મહેતા, નીરવભાઈ મહેતા અને પ્રણવભાઈ મહેતાની ખૂબ જ એક લાગણી હતી કે કાકાની જ્યારે આ પુણ્યતિથિ હોય ત્યારે આ બંને સ્કૂલોની અંદર એ શિયાળુ રમત ઉત્સવ આપી અને એમની ચેતનાને વધુ ઉજાગર કરવા માટે જે આ એક અદ્ભુત અને ભગીરથ કાર્ય થયું છે ત્યારે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા સાહેબ, આદરણીય ધનવંતભાઈ શાહ સાહેબ, આદરણીય સુરેશભાઈ મોની સાહેબ, ડૉક્ટર શ્રીકાંતભાઈ દેસાઈ સાહેબ, આદરણીય નીરવભાઈ મહેતા સાહેબ, આદરણીય રામભાઈ વોરા સાહેબ ને હું સંસ્થા વતી આવકારું છું અને સ્વાગત કરું છું। સાથે અને આપણા પૂર્વ પ્રમુખ કહી શકાય જે મહેતા ઉપર જેમની અમિટ છાપ કાયમ રહી છે અને એ છાપને વધુ સારી ઉપજાવવા માટે એમના પરિવાર પણ કાકાની ખોટ પડવા દેતા નથી। ત્યારે હર હંમેશ જે મહેતા માટે જે કંઈ એજ્યુકેશન સોસાયટી પાસે આપણે પ્રસ્તાવ મૂકી અને નીરવભાઈ એમ કે હું એ કરી આપું અને એ અહોભાવ એ ચેતના એ કાકાનું આજે ઋણ એ આપણા ઉપર કાયમ રહ્યું છે। આજે ભગવાન અને શ્રીનાથજીને એ પ્રાર્થના કરીએ કે કાકા હર હંમેશ આપણી સાથે તો છે જ, આ દિવ્ય આત્મા સદાયને માટે અમર રહે। એ એવા કાર્યો કરીને ગયા છે કે જ્યાં સુધી સિહોરની ભૂમિની અંદર એ એમની નામના સદાય પ્રસિદ્ધ રહેવાની જ છે। એ કાકાની તિથિ નિમિત્તે બંને સ્કૂલોને એ જમાડી અને શિયાળુ રમતોત્સવના ભરપૂર એ ઇનામો પ્રાપ્ત કર્યા। આ વખતે પણ એ નીરવભાઈના બનેવી સાહેબનું નિધન થઈ ગયું એટલે જમણવારની અમિત સામેથી કીધું કે ના એવું ન હોય, તમે ખૂબ આપો છો। 16 ડિસેમ્બર પૂજ્ય કાકાની પુણ્યતિથિ એ મને લાગે છે કે આ સંસ્થા માટે એક કાયમી તિથિ બની ગઈ છે। આરતીબેને કીધું કે કાકાએ એવું કર્યું છે કે ન ભૂતો ન ભવિષ્યતી, પણ તમે થોડીક ઉતાવળ કરી છે એમાં। આ કુટુંબે 100 વર્ષથી આ સિહોરની પ્રજાની સુખાકારી માટે હંમેશા વિચાર કર્યો છે। આ પરિવારના દિવ્યાત્માઓ જ્યાં હશે ત્યાં ઘણા ખુશ થતા હશે। કાકાના પગલે ચાલવા વાળો આ પરિવાર
ક્યારેય તે આ સંસ્થાની જરૂરિયાતને નજરઅંદાજ કરતો નથી અને એ ફળસ્વરૂપે જ આજે આપણે વિશેષ સવલતો પ્રાપ્ત કરીએ છીએ. બહુ ઓછી જગ્યાએ બનતું હશે કે વ્યક્તિ સંસ્થા માટે તન મન અને ધનથી કામ કરતી હોય તો આપણે માટે એક એક સારી બાબત છે કે આ પરિવાર આજે 60 વર્ષ થવા આવશે ત્યારે પણ આ સંસ્થાની પડખે અડીખમ ઊભો છે. આજની પ્રથમ સ્પર્ધા લીંબુ ચમચી એના ફર્સ્ટ સ્પર્ધાનો પ્રારંભ ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો. સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થઈ. બીજો રાઉન્ડ સ્ટાર્ટ. જાડેજા સાહેબ, ડાંગર સાહેબ દ્વારા ત્રિપક્ષી દોડનો પ્રારંભ. ઉત્સાહિત કરી રહી છે. સરસ મજાનો ત્રિપક્ષી દોડનો રાઉન્ડ આગળના ક્રમે સ્પર્ધાનું સંચાલન કરી રહ્યા છે. ત્રણેય સાયકલિસ્ટ મહેમાનશ્રીઓ દ્વારા લીલી ઝંડી આપીને સ્પર્ધા શરૂ કરવામાં આવી. આપણે ખૂબ બધા પરિવાર વતી પુષ્પગુચ્છ આપીને પ્રારંભ મહેમાનશ્રી દ્વારા કરાવી છે એટલે એના ઉપર પણ ધ્યાન આપવાનું રહેશે સ્પર્ધકોએ. પાછો બીજો રાઉન્ડ સંગીત ખુરશી માટેનો સેકન્ડ રાઉન્ડ. એમાં સ્પર્ધકો જોડાઈ ગયા છે કે સ્થાન એક હોય અને એના દાવેદાર બે હોય, પણ હવે જેના ભાગમાં પુરુષાર્થ હવે ખૂબ જ અંતિમ પડાવ યાસ્મીનબેન હવે સંગીત ખુરશી છેલ્લો રાઉન્ડ જો કેવી રીતે ચાલે છે. એકબીજા ટકરાઈ ન જવાય. બંને સ્પર્ધકો તૈયાર. એકાગ્રતા. સરસ સરસ, કાંઈ વાંધો નહીં. એક બેન વિજેતા થયા અને
સ્પર્ધાને આરંભિત કરાવશે. ખેંચો. વાહ વાહ વાહ. એક પક્ષ હારે છે, પરંતુ એ લોકોની જેટલી ખુશી ના હોય એનાથી વધુ ખુશી દર્શકોની હોય. ખૂબ સરસ પ્રોત્સાહિત કરતા હોય અને દર્શકો જ આટલી પ્રોત્સાહિત કરે તો રમવાવાળાને ખૂબ મજા આવતી હોય છે. એમ જીવનમાં બે પલ્લું હોય છે, હાર જીત બધા ક્ષેત્ર બધા પડાવ પર થતી હોય છે, પણ ક્યારેય હિંમત હારવી જોઈએ. પાછો આવે છે અને પાછી શરૂઆત કરે છે. એટલે જીવનની અંદર કોઈને કોઈ રમત રમવી જ જોઈએ. અને જ્યાં સુધી તમારી ઉંમર છે, આમ તો અત્યારે તો ગુજરાત સરકાર તરફથી ખેલ મહાકુંભની અંદર તમામ સિનિયર સિટીઝન બી રમે છે. એટલે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી. આ પાછું લઈ આવ્યા ત્યારે એમ થયું કે ઓહો રસ્સાખેંચ બહુ અઘરું છે, એમ તો આનંદ આવે રસ્સાખેંચની અંદર. જય ભારત. અસ્તુ. કબડ્ડી માટે ખાસ ઉલ્લેખ કરું કે રાજ્ય કક્ષાએ રમેલી બે ટીમો અત્યારે આમને સામને ટકરાશે. ધન્વંતભાઈ શાહના ચૌહાણ સૌથી આગળ આવી અને સ્થાન પ્રાપ્ત કર્યું. ગોપાલંકી જાનવી કરણભાઈ, મોરી પ્રિયંકા વિજયભાઈ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ એ ત્યાર પછી ત્રીજા સ્થાને આવે છે નિર્મળાબેન, નીતાબેન ગોહેલની ટીમ તથા સિહોર પીઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા રસ્સા ખેંચની ટીમને 1100 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર સાહેબ. વિદ્યાર્થીની બહેનો અહીંયા થોડી વાર બેસી રહેશે. સૌપ્રથમ શિક્ષક ભાઈઓ બહેનોને વિનંતી કરું કે આપ સૌ ઝડપથી ઉપલા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા માટે પહોંચો. મારી ડોટર છે ને એ નેલ્સન આઈક્યુમાં છે. આ નેલ્સન છે ઇન્ટરનેશનલ આપણે નેલ હાથમાં જવાની છે. ઘરમાં રહી ન શકીએ તમે 6 મહિના આવો ને તો વાત આવવાનો પ્રશ્ન ક્યાં આ વયો જોકો વાગશે તો